નમસ્કાર મિત્રો, વાર્ષિક પરીક્ષા 2025 મોડેલ પેપર ધોરણ 3 ગુજરાતી. આજના વિડીયોમાં આપણે 40 ગુણનું બ્લુપ્રિન્ટ આધારિત ધોરણ 3નું ગુજરાતી વિષયનું પેપર જોઈશું. આ પેપરના આધારે તમને ખ્યાલ આવશે કે વાર્ષિક પરીક્ષા 2025માં ગુજરાતીનું પેપર કેવું હશે અને આ પેપરમાંથી ઘણા બધા પ્રશ્નો બેઠે બેઠા પરીક્ષામાં પૂછાશે. તો મિત્રો, તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે. તો ચાલો મિત્રો, આજે આપણે ધોરણ 3 ગુજરાતી વિષયનું મોડેલ પેપર જોઈએ. પ્રશ્ન 1, નીચે આપેલ ફકરો સુંદર અને સુવાચ્ય અક્ષરોમાં લખો, જેના 5 ગુણ છે. મિત્રો, પેપરમાં પહેલો જ પ્રશ્ન એવો હશે કે આપેલો ફકરો જોઈ અને સારા અક્ષરે લખો. એટલે વિદ્યાર્થીઓને તમે ફકરો લખાવવાની પ્રેક્ટિસ કરજો, જેથી એને 5માંથી 5 ગુણ મળે. અલ્પવિરામ, પૂર્ણવિરામ, અવતરણ ચિહ્ન, જોડણી, આ બધું જોઈ અને સાચું લખે એવી વિદ્યાર્થીઓને પ્રેક્ટિસ કરાવવાની છે. આપેલો આ ફકરો વિદ્યાર્થી માત્ર જોઈ અને લખશે એટલે એને 5માંથી 5 ગુણ મળશે. એટલે પહેલો પ્રશ્ન આવો જ હશે કે આપેલો ફકરો સુંદર અક્ષરે લખો. ત્યાર પછી બીજો પ્રશ્ન જોઈએ. નીચેના પ્રશ્નોના જવાબ 2-3 વાક્યોમાં લખો. 6 ગુણ છે, એટલે કે એક પ્રશ્નના 2 ગુણ હશે. એમાં પહેલો પ્રશ્ન, જો કોઈ ભૂલું પડીને તમારે ત્યાં આવી જાય તો તમે શું કરશો? તો એનો જવાબ આવશે, જો કોઈ ભૂલું પડીને મારે ત્યાં આવી જાય તો પ્રથમ હું તેને પીવા માટે પાણી આપીશ, તે ભૂખ્યો હશે તો જમવાનું આપીશ, ત્યારબાદ તેને ક્યાં જવું છે તે પૂછી સાચો રસ્તો બતાવીશ. બીજો પ્રશ્ન, તમે હનુમાનની જેમ નાના મોટા થઈ શકતા હો તો શું કરો? તો એમાં જવાબ આવશે, અમે જો હનુમાનજી જેમ નાના મોટા થઈ શકતા હોય તો અમે નદી અને પહાડ ઉપરથી કૂદીએ, એક ઘરથી બીજા ઘર એમ કૂદકા મારતા ફરીએ, નાના થઈને કોઈના માથા પર બેસી જઈએ, કોઈના બૂટમાં છુપાઈ જઈએ, છાનામાના ચગડોળમાં જઈને બેસી જઈએ. આમ અમે હનુમાનજી જેમ નાના મોટા થઈ શકતા હોય તો ઘણા બધા તોફાન મસ્તી કરીએ. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, તમે કેવા તોફાન કરો છો? તો વિદ્યાર્થીઓ જેવા તોફાન કરતા હશે એવો જવાબ લખશે. આપણે જવાબ જોઈએ. અમે ઝાડના પાંદડા તોડીએ, નદી કે તળાવમાં પથ્થર ફેંકીએ, રમકડા માટે ભાઈ સાથે ઝઘડો કરીએ, કાગળના વિમાન બનાવી ઉડાડીએ, ફટાકડા સળગાવી આકાશમાં ફેંકીએ, ભાવતી રસોઈ ન બને તો રિસાઈ જઈએ, વગેરે જેવા તોફાન કરીએ છીએ. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, નીચેની જાહેરાત વાંચી પ્રશ્નોના જવાબ લખો. આવી કોઈ જાહેરાત પેપરમાં 100% પૂછાશે કે જાહેરાત જોઈ અને વિદ્યાર્થીઓએ પ્રશ્નોના જવાબ લખવાના છે. 4 ગુણનો પ્રશ્ન છે, એટલે કે એક પ્રશ્નનો 1 ગુણ. તો જુઓ, અહીં જાહેરાત આપેલી છે, એ જાહેરાત તમે બરાબર વાંચી લો, પછી તમે પ્રશ્નોના જવાબ જુઓ. તો આપણે પ્રશ્નો જોઈએ. પહેલો પ્રશ્ન, સ્પર્ધા કયા સ્થળે યોજાશે? તો એમાં જવાબ આવશે, સ્પર્ધા રમતગમત સંકુલ કચ્છમાં યોજાશે. બીજો પ્રશ્ન, આ સ્પર્ધા કેટલા કલાક સુધી ચાલશે? તો જુઓ, સમય લખેલો જ છે જાહેરાતમાં, 8 થી 12. તો 8 થી 12 એટલે કેટલો સમય થાય? 4 કલાક. તો જવાબ આવશે, આ સ્પર્ધા 4 કલાક સુધી ચાલશે. ત્રીજો પ્રશ્ન, લીંબુ ચમચીની સ્પર્ધામાં કયા ધોરણના વિદ્યાર્થીઓ ભાગ લેશે? તો એમાં જવાબ આવશે, લીંબુ ચમચીની સ્પર્ધામાં
ધોરણ 3ના વિદ્યાર્થીઓ ભાગ લેશે? ત્યારબાદ આગળ જોઈએ ચોથો પ્રશ્ન, એક વિદ્યાર્થી કેટલી રમતમાં ભાગ લઈ શકશે? તો જાહેરાતમાં લખેલું છે, જવાબ આવશે એક વિદ્યાર્થી માત્ર એક સ્પર્ધામાં ભાગ લઈ શકશે. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે, આપેલ ચિત્ર જોઈ તેના આધારે 4-5 વાક્યો લખો. 4 ગુણનો પ્રશ્ન છે, 4 થી 5 વાક્યો લખવાના છે. અહીં આવું ચિત્ર આપેલું છે, તમને પેપરમાં કોઈ બીજું ચિત્ર આપે કે ચિત્રના આધારે વાક્યો લખો, આવો પ્રશ્ન પૂછાશે. તો જો અહીં ચિત્ર આપેલું છે એના આધારે મેં અહીં વાક્યો લખેલા છે. જો અહીં મેં વાક્યો લખેલા છે, તમે જોઈ શકો છો. પહેલું વાક્ય, આ બગીચાનું ચિત્ર છે. બીજું વાક્ય, બગીચામાં છોકરાઓ રમે છે. ત્રીજું, એક હાથી પાણીના કુંડામાં સ્નાન કરે છે. ચોથું, એક છોકરી તેના દાદા સાથે બગીચામાં આવી છે. પાંચમું, બગીચામાં 2 હિંચકા અને 1 લપસણી છે. છઠ્ઠું, બગીચામાં લીલું લીલું ઘાસ ઉગેલું છે. આ રીતે કોઈ પણ ચિત્ર તમને આપેલું હોય એ ચિત્ર જોઈ અને તમારે વાક્યો લખવાના છે, આવો પ્રશ્ન પૂછાશે. ત્યાર પછી પાંચમો પ્રશ્ન કે નીચે આપેલ કાવ્યના આધારે પ્રશ્નોના જવાબ લખો. 5 ગુણનો પ્રશ્ન છે. 5 પ્રશ્નો હશે. આ કાવ્ય તમારે વાંચવાનું છે અને ત્યારબાદ તમારે આ કાવ્યના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે. જુઓ કાવ્ય આપેલું છે, હનુમાનજી દેજો સંદેશો મારા રામને, આટલું કહેજો મારા રામને હનુમાનજી. અશોક વનમાં ઝૂરી રહી છું, રામના વિયોગની વેદના સહું છું, વહેલા મોકલજો મારા રામને હનુમાનજી. લંકાની નગરી તો સોને મઢેલી, રાક્ષસોની ભૂમિ છે દગા ભરેલી, એવું કહેજો મારા રામને હનુમાનજી. લંકાની નગરીનો રાજા રાવણ છે. ત્યારબાદ આગળ જોઈએ, 10 એના મસ્તક અને 20 એના હાથ છે, ચેતાવી દેજો મારા રામને હનુમાનજી. તો આવી કવિતા કોઈ પણ આપેલી હોય એ કવિતાના આધારે પ્રશ્નો પૂછેલા હશે. તો જુઓ, આ કવિતાના આધારે આપણને પ્રશ્નો પૂછેલા છે એ આપણે જોઈએ. પહેલો પ્રશ્ન, રામને સંદેશો કોણ આપશે? તો એમાં જવાબ આવશે રામને સંદેશો હનુમાનજી આપશે. બીજો પ્રશ્ન, સીતા ક્યાં છે? તો એમાં જવાબ આવશે સીતા અશોક વનમાં છે. ત્રીજો પ્રશ્ન, રાવણ ક્યાંનો રાજા છે? તો જવાબ આવશે રાવણ લંકા નગરીનો રાજા છે. ચોથો પ્રશ્ન, લંકાની નગરી શાનાથી મઢેલી છે? તો એમાં જવાબ આવશે લંકાની નગરી સોનાથી મઢેલી છે. ત્યારબાદ પાંચમો પ્રશ્ન જોઈએ, 10 મસ્તક કોના છે? તો એમાં જવાબ આવશે 10 મસ્તક રાવણના છે. આ રીતે કવિતાના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે. પ્રશ્ન 6, સૂચના પ્રમાણે લખો. 6 ગુણનો પ્રશ્ન છે. એમાં અ, જે શબ્દો બરાબર ન લાગે તે છેકી વાક્ય ફરીથી લખો. જુઓ પહેલું, હું ઝડપથી દોડ્યો અને કે તેથી પણ બસ ચૂકી ગયો. તો આમાં વધારાના શબ્દો આપણે કાઢી નાખવાના છે. તો જુઓ જવાબ શું આવશે, હું ઝડપથી દોડ્યો પણ બસ ચૂકી ગયો. તો આપણે અને કે તેથી આ બધા શબ્દો છેકી નાખવાના છે. બીજું વાક્ય, રવિ ખૂબ થાકી ગયો હતો અને કે તેથી પણ તે વહેલો સૂઈ ગયો. તો આનું શું વાક્ય બને? તો એનો જવાબ આવશે રવિ ખૂબ થાકી ગયો હતો તેથી તે વહેલો સૂઈ ગયો. તો શું આમાં આવે? તેથી સાચું છે. તો આપણે બાકીના જે શબ્દો છે અને કે પણ એ આપણે છેકી નાખશું. ત્યારબાદ બ, ઉદાહરણ મુજબ લખો. જો આપણને ઉદાહરણ આપેલું છે રમશું, તો એનું શું થયું? રમતા રમતા. તો જુઓ પહેલું આપેલું છે આપણને જમશું, તો એનું શું થાય? જમતા જમતા. અને બીજું વાંચશું, તો એનું શું થાય? વાંચતા વાંચતા. ત્યાર પછી ક,
કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. જુઓ પહેલો પ્રશ્ન, બિલાડી ઉંદર ખાલી જગ્યા દોડી. બિલાડી છે એ ઉંદરની આગળ કે પાછળ? બિલાડી ઉંદરની ક્યાં દોડે? પાછળ. તો જવાબ આવશે પાછળ દોડી. બીજો પ્રશ્ન, માછલી પાણીની ખાલી જગ્યા જીવી શકતી નથી. બહાર કે અંદર? ક્યાં ન જીવી શકે? બહાર. તો એનો જવાબ આવશે બહાર. ત્યાર પછી પ્રશ્ન 7, વાક્યો વાંચી કૌંસમાંથી લાગુ પડતા વિધાનો ખાલી જગ્યામાં લખો. 4 ગુણનો પ્રશ્ન છે, 4 વાક્યો છે અને 4 ગુણનો પ્રશ્ન છે. જુઓ તમને કૌંસમાં શબ્દો આપેલા છે. ગુસ્સો આવ્યો, ખુશી થઈ, દયા આવી કે ગભરાઈ ગયો. આવો પણ એક પ્રશ્ન ફરજિયાત પૂછાશે કે આપણે ભાવ લખવાનો છે કે ગુસ્સો આવ્યો, ખુશી થઈ, શું થયું. જુઓ પહેલું વાક્ય, મારો પરીક્ષામાં પ્રથમ નંબર આવ્યો, મને ખાલી જગ્યા. તો પરીક્ષામાં પ્રથમ નંબર આવે તો શું થાય? તો જવાબ આવશે ખુશી થઈ. બીજું, અચાનક સાપને જોતા હું. અચાનક આપણે સાપને જોઈએ તો એમાં શું આવશે? જવાબ આવશે ગભરાઈ ગયો. ત્યારબાદ આગળ જોઈએ ત્રીજું વાક્ય, વિદ્યાર્થીઓને તોફાન કરતા જોઈને સાહેબને. તો એમાં શું આવે? ગુસ્સો આવ્યો. ચોથું વાક્ય, નાના બાળકને ભીખ માગતા જોઈને મને. શું થાય? નાના બાળકને આપણે ભીખ માગતા જોઈએ તો એમાં જવાબ આવશે દયા આવી. ત્યારબાદ 8મો પ્રશ્ન, માગ્યા મુજબ જવાબ લખો. 6 ગુણનો પ્રશ્ન છે. એમાં અ, નીચે આપેલા બંને શબ્દોનો ઉપયોગ કરીને એક વાક્ય બનાવો. જો પહેલું સિંહ અને જંગલ, આ બંને શબ્દો આવી જાય એવું આપણે વાક્ય બનાવવાનું છે. તો શું બનશે? સિંહ જંગલનો રાજા છે. બીજું, પક્ષી આકાશ, તો એનું શું વાક્ય બને? પક્ષીઓ આકાશમાં ઉડે છે. ત્યારબાદ બ, આપેલા શબ્દોમાંથી 2 નવા શબ્દો બનાવો. પહેલું વાતાવરણ, તો આ વાતાવરણના જે શબ્દો છે એમાંથી જ આપણે બીજા શબ્દો બનાવવાના છે. તો કયા કયા શબ્દો બને? જુઓ, વાર, રણ, તાવ, વાવ, તારણ, આવા ઘણા બને. આપણે માત્ર 2 શબ્દો બનાવવાના છે. બીજું, ભારત માતા, તો એમાંથી કયા શબ્દો બને? ભારત, માતા, ભાર, માર, માત, આવા ઘણા શબ્દો બને. ત્યાર પછી ક, નીચે આપેલા શબ્દોમાંથી સ્વર ચિહ્ન ઉમેરીને યોગ્ય શબ્દો બનાવો. આપણે રસ્વઈ દીર્ઘઈ કે એવું કંઈ પણ ઉમેરી અને સાચો શબ્દ બનાવવાનો છે. જુઓ પહેલું આપેલું છે ચકલ, તો એનું શું બને? ચકલી. બીજું બલડ, તો એનું શું બનશે? બિલાડી. તો આ રીતે આપણે સ્વર ચિહ્ન ઉમેરી અને યોગ્ય શબ્દ બનાવવાનો છે. તો મિત્રો આ હતું ધોરણ 3 ગુજરાતી વિષયનું પેપર. આ પેપર તમે બરાબર આખું જોઈ લેજો. બધા પ્રશ્નો પાકા કરી લેજો જેથી તમને ખ્યાલ આવે કે પરીક્ષામાં કેવા કેવા પ્રશ્નો પૂછાય છે. અને આમાંથી જ જે પ્રશ્નો પરીક્ષામાં પૂછાય તો તમારો એક પણ પ્રશ્ન ખોટો પડે નહીં. અને આ પેપરથી જ તમને ખ્યાલ આવશે કે વાર્ષિક પરીક્ષાનું પેપર કેવું હશે. તો મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરજો, તમારા બીજા મિત્રોને શેર કરજો. અને તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો જેથી આવનારા બીજા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે. થેન્ક યુ.